નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા મળી જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને. 15મા નાણાં પંચ જિલ્લા વિકાસ પ્લાન 2024-25ના વર્ષનું કરવામાં આવ્યું આયોજન. મનરેગા યોજનાનું બજેટ સામાન્ય સભાની મંજૂરી માટે આવ્યું રજૂ કરવામાં. પાટણ શહેરની ખિદમત ગ્રુપ દ્વારા યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ. 150 બ્લડની બોટલો એકત્રિત કરવાનો કરાયો ટાર્ગેટ. બ્લડની અછતને પહોંચી વળવા ખિદમત ગ્રુપે મેગા બ્લડ કેમ્પ કરતા પાલિકા પ્રમુખે તેઓના કાર્યની કરી સરાહના. હવે સમાચાર વિગતવાર. પાટણ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવી હતી. આ સામાન્ય સભાની અંદર મુખ્યત્વે વિકાસના કામો માટે 15મા નાણાં પંચ જિલ્લા વિકાસ પ્લાન 2024-25ના વર્ષનો આયોજનનો મુખ્ય મુદ્દો હતો. તેમાં 6.93 કરોડની ગ્રાન્ટમાંથી પાટણ જિલ્લામાં 136 જેટલા વિવિધ વિકાસના કામો કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. એની સાથે સાથે ગત વર્ષનું 23-24ના વર્ષની અનટાઈડ ગ્રાન્ટ 2.65 કરોડનું ફરીથી આયોજન કરવા ચર્ચા વિચારણાના અંતે કામ મંજૂર કરવામાં આવ્યું હતું. સાથે સાથે સ્ટેમ્પ ડ્યુટી માટેની 1 કરોડ 85 લાખ જેટલી રકમનું 2020-21ના વર્ષનું આયોજન કરવામાં આવ્યું હતું. રેતી કંકરનું 1 કરોડ 97 લાખની ગ્રાન્ટ જે છે 2020-21ની એનું આયોજન કર્યું. સાથે 2018, 19 અને 19 વર્ષના કેટલાક કામો ફેરફારને પાત્ર પ્રકારના હતા તો એ 88 લાખ જેટલી રકમના કામો લેવામાં આવેલા. આમ કુલ મળીને વિકાસના જુદા જુદા કામો છે એ માટેનું ખાસ સામાન્ય સભામાં મુદ્દા લેવામાં આવેલા. સાથે સાથે મનરેગા યોજનાનું બજેટ આગામી વર્ષ માટે તૈયાર કરેલું છે એ પણ સામાન્ય સભાની મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું. ત્યારે મનરેગા યોજનાના કામોમાં એજન્સીઓને દૂર કરવા સભ્યોએ માંગ કરી હતી. વિરોધ પક્ષના અશ્વિન પટેલે વરંડાઓની દિવાલોને આરસીસીની બનાવવા માંગ કરી હતી. જેમાં સમગ્ર જિલ્લાની અંદર જે ફેમિલીને જોબ કાર્ડ ઇસ્યુ કરેલા છે એ ફેમિલીમાંથી 10.24 લાખ માનવદિન રોજગારી જનરેટ થશે અને એ 42 કરોડ રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું છે. અને મનરેગા યોજનાના માધ્યમથી અલગ અલગ યોજનાઓ જેમાં સ્વસહાય જૂથોથી માંડી સ્વચ્છ ભારત મિશન વગેરે યોજનાઓને જોડીને કામો કરી શકાય એ અલગ અલગ વિષયોને પણ ચર્ચા કરવામાં આવી હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. આજરોજ પાટણ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવેલી. આ ખાસ સામાન્ય સભાની અંદર મુખ્યત્વે વિકાસના કામો માટે 15મા નાણાં પંચના 2024-25ના વર્ષનું આયોજન જે છે મુખ્ય મુદ્દો હતો. એની સાથે સાથે ગત વર્ષનું 23-24ના વર્ષનું અનટાઈડ ગ્રાન્ટ જે છે એ 2 કરોડ 65 લાખ રૂપિયાની જે અનટાઈડ ગ્રાન્ટ હતી એનું ફરીથી આયોજન કરવાનું હતું તો એ ફરીથી આયોજન કર્યું. સાથે સાથે સ્ટેમ્પ ડ્યુટી માટેની 1 કરોડ 85 લાખ જેટલી રકમનું 2020-21ના વર્ષનું આયોજન કરવામાં આવ્યું. રેતી કંકરનું 1 કરોડ 97 લાખની ગ્રાન્ટ જે છે 2020-21ની એનું આયોજન કર્યું. સાથે 2018-19 અને 19-20ના વર્ષના કેટલાક કામો ફેરફારને પાત્ર કે એ પ્રકારના હતા તો એ 88 લાખ જેટલી રકમના એ કામો લેવામાં આવેલા. કુલ મળીને વિકાસના જુદા જુદા કામો છે એ માટેનું આજની આ ખાસ સામાન્ય સભામાં મુદ્દા લેવામાં આવેલા. સાથે સાથે મનરેગા યોજનાની છે એનું જે બજેટ આગામી વર્ષ માટે તૈયાર કરેલું છે એ પણ સામાન્ય સભાની મંજૂરી માટે રજૂ કરવામાં આવેલું. જેમાં સમગ્ર જિલ્લાની અંદર જે ફેમિલીને જોબ કાર્ડ ઇસ્યુ કરેલા છે એ ફેમિલીમાંથી 10.24 લાખ માનવ દિનની રોજગારી જનરેટ થશે અને એ 42 કરોડ રૂપિયાનું આયોજન કરવામાં આવેલું છે. અને મનરેગા યોજનાના માધ્યમથી અલગ અલગ યોજનાઓ જેમાં સ્વસહાય જૂથોથી માંડીને સ્વચ્છ ભારત મિશન વગેરે યોજનાઓને જોડીને અસ્કયામતો ક્રિએટ થાય અને અન્ય યોજનાઓ નીચેનું કન્વર્જન્સ થાય એવા હેતુથી વિશેષ પ્રકારના કયા કામો કરી શકાય એ અલગ અલગ વિષયોની પણ એમાં ચર્ચા કરવામાં આવી હતી.
શિક્ષણ એ દરેક સમાજના વિકાસનું અનિવાર્ય અંગ બની ગયું છે, ત્યારે શિક્ષણ ક્ષેત્રે ચિંતા કરતું શિક્ષણ સંબંધિત પ્રવૃત્તિ કરી રહેલું 28 ગોળ પાટણવાડા પંચ રચિત પાટણવાડા સેનમાં રાવત વિવિધલક્ષી વિકાસ મંડળ પાટણ દ્વારા સમાજમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ લાવવા તેમજ સહભાગી થવાના ઉમદા હેતુથી સમગ્ર 28 ગોળ પાટણવાડાના તેજસ્વી તાલ્લાઓનો સન્માનિત કરવા માટે પ્રથમ તેજસ્વી તાલ્લા 2023નો ઇનામ વિતરણ તેમજ નવીન નિયુક્ત અને નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહનું આયોજન પાટણના બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે પ્રમુખ મકવાણા જેઠાભાઈ સોમાભાઈ અને ઉદ્ઘાટક તરીકે શ્રી વંદનીય પ્રકાશબાપુ ગુરુગાદી રામજી મંદિર સિદ્ધપુર અને જલોત્રા પ્રમુખ શ્રી બેચર સ્વામી ટ્રસ્ટ સિદ્ધપુરના લાલજીભાઈ રાવત સહિત પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ દાતાઓનું બુકે અને શાલ આપી સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધોરણ 10 અને 12 સહિત ઉચ્ચ ડિગ્રી મેળવનાર સમાજના 15 જેટલા તેજસ્વી તાલ્લાઓને ચાંદીના મેડલ સહિત વિવિધ મોમેન્ટો, ટ્રોફી, સન્માનપત્ર અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટેની બુક આપીને તેઓનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, હોદ્દેદારો અને લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમને અનુલક્ષીને પ્રમુખ મકવાણા જેઠાભાઈ અને રિટાયર્ડ મામલતદાર લાલજીભાઈ રાવતે સમાજમાં શિક્ષણની જ્યોત જગાડવા અને સમાજના તેજસ્વી તાલ્લાઓને સન્માનિત કરવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ગુજરાત રાજ્યના સન્માન રાવત સમાજ પૈકી પાટણવાડા 28 ગોળ પરગણાના ટ્રસ્ટ પાટણવાડા સન્માન રાવત વિવિધલક્ષી વિકાસ મંડળના નેજા હેઠળ સમાજના તેજસ્વી તારલાઓ તથા નવનિયુક્ત કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો, જેમાં જે તેજસ્વી તારલાઓ છે, જે 10, 12 અને ઉચ્ચ કક્ષામાં જે વિદ્યાર્થીઓ ભણ્યા છે અને સારી ટકાવારી લાવ્યા છે, તેમને વધુમાં વધુ પ્રોત્સાહન મળે અને આગળ પ્રગતિ કરે એ માટે પ્રોત્સાહન માટે આ ટ્રસ્ટે એમને મોમેન્ટો, જનરલ બુકો નોલેજની અને ચાંદીના સિક્કા વિવિધ વસ્તુઓ આપી અને પ્રોત્સાહિત કર્યા છે, અને જેથી આ બાળકો વધુ ભણે અને બીજા બાળકોને પણ પ્રોત્સાહન મળે અને સમાજમાં એક શિક્ષણની લહેર લાગે અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે તે માટે આ ટ્રસ્ટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે. સાથે સાથે સમાજના નિવૃત્ત કર્મચારીઓનો પણ સન્માન કર્યો કે જેથી એ સમાજ સાથે જોડાય અને સમાજના વિકાસમાં મદદરૂપ થાય, અને જે નવનિયુક્ત કર્મચારીઓ જે જોડાયા છે સરકારમાં એમનો પણ સન્માન સમારંભ ટ્રસ્ટ તરફથી રાખવામાં આવ્યો છે કે એ કર્મચારીઓ પણ એમની સર્વિસ સાથે સાથે સમાજના વિકાસમાં સિંહ ફાળો આપે અને સમાજ આર્થિક રીતે, શૈક્ષણિક રીતે અને બધી જ રીતે સર્વાંગી સમાજનો વિકાસ થાય તેવું કાર્ય આ પાટણવાડા સન્માન રાવત વિવિધલક્ષી ટ્રસ્ટ વિકાસ ટ્રસ્ટ તરફથી આજે કરવામાં આવ્યું છે. 28 વર્ષથી અમારું મંડળ ચાલે છે. એનું નામ છે પાટણવાડા સન્માન રાવત સમાજ વિવિધલક્ષી વિકાસ મંડળ. એના થ્રુ અમે પ્રથમથી તાલા સન્માન સમારોહ કર્યો છે. આમાં અમારા કુલ લોકો બધા બાળકો છે. સમાજમાં બાળકોને પ્રેરણા મળે, શિક્ષિત વધે, ઉત્સાહ વધે એવા આયોજન છે. આ પ્રથમથી સન્માનો કરી રહ્યા છીએ અને કાયમ માટે અમે સન્માનો કરવા માટે અમે તૈયાર છીએ. શું કાર્યક્રમ કર્યા સન્માન કર્યું? એના વિતરણ પહેલાં મહિના જેટલો કાર્યક્રમ ચિત્તને લખતો અમારે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં માગડોર ખાતે અસામાજિક તત્વો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને નુકસાન પહોંચાડવાની ઘટનાના પાટણમાં ઘેરા પડઘા પડ્યા છે. પાટણ જિલ્લા એસપીજી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્રતિમાને નુકસાન પહોંચાડનારને ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી છે. અખંડ ભારતના શિલ્પી અને જેમણે સમગ્ર દેશમાં એકતા, ભાઈચારા, અખંડિતતાના બીજ રોપ્યા છે તેવા મહાન પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને મધ્યપ્રદેશના ઉજ્જૈનના માંગડોન ખાતે અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવતા પાટણમાં ઘેરા પડઘા પડ્યા છે. પાટણ જિલ્લા એસપીજી દ્વારા આવા અસામાજિક તત્વોને પકડી પાડી કોર્ટમાં કેસ ચલાવી તેમને જેલના હવાલે કરવામાં આવે તેમજ તેમની પ્રતિમાને પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા માંગડોળ ખાતે જે તોડી પાડવામાં આવી એવા અસામાજિક તત્વોને ખુલ્લા પાડવામાં આવે. એના વગર દેશના કોઈ પણ મહાનુભાવોની, દરેક વર્ણના મહાનુભાવોની કોઈ પણની પ્રતિમાને કોઈ પણ સમાજ દ્વારા ખંડિત ન કરવામાં આવે, કોઈ પણ પ્રકારની ખંડિત પ્રવૃત્તિ કરતા હોય એવા લોકોને ખુલ્લા પાડી અને કડકમાં કડક દાખલો બેસાડે તો જ દેશના મહાપુરુષોનું સન્માન અને ગૌરવ જળવાય, એના ન્યાય મળે. એના અનુસંધાનમાં જ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં.
પાટણ પંથકમાં ભૂમાફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરાતી હોવાની હકીકત આધારે ગાંધીનગર વિજિલન્સના અધિકારીઓ સહિતની ટીમ દ્વારા પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદર ગામે ઓચિંતો છાપો મારતા ગેરકાયદેસર રીતે ખનન મામલે 9થી વધુ ડમ્પર અને રેતી ખનનની મશીનરી સહિતનો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા અને વિજિલન્સની રેડ મામલે પાટણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સહિતની ટીમને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ બેરોકટોકપણે ચાલતી હોવાની બુમરાણ ઉઠતા શનિવારે ગાંધીનગર વિજિલન્સની ટીમે રેતી ખનન મામલે પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદરા ગામે ઓચિંતો છાપો મારી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. રેડ દરમિયાન 9થી વધુ ડમ્પર અને રેત ખનન માટેની મશીનરી ડિટેન કરી સમી પોલીસ મથકે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ રમતગમત કચેરી આયોજિત ખેલ મહાકુંભ જિલ્લા કક્ષા 2024 કબડ્ડીની સ્પર્ધા તારીખ 27 જાન્યુઆરીના રોજ યુનિવર્સિટીના મેદાનમાં યોજાઈ ગઈ, જેમાં જિલ્લા કક્ષાએ અંડર 17 બહેનો કબડ્ડીમાં શ્રી SP ઠાકોર સર્વોદય વિદ્યાલય કાંસાની ટીમ અને પુનાસન સુદપુર શાળાની બહેનોના મુકાબલામાં ખૂબ ભારે રસાકસી બાદ મોટા માર્જિન 4-28-22થી કાંસા હાઈસ્કૂલની બહેનો જીતી રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે. આ રમતમાં ઉપયોગમાં લેવાયેલ નેટ પરની રમત બાળક માટે પ્રથમવારનો અનુભવ હતો. શાળાની બહેનોના કોચ તરીકે શ્રીમતી નીનાબેન રાજપૂત, શાળાના આચાર્ય, શાળાના પ્રમુખશ્રી અને સમગ્ર શાળા તરફથી વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગુજરાત રાજ્ય કુસ્તી એસોસિએશન અને જય સિયારામ ફાઉન્ડેશન દ્વારા પાટણ સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે રાજ્યકક્ષાની ભાઈઓ બહેનોની 2 દિવસીય કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 12 જિલ્લાના 110 ખેલાડીઓએ આજે ગિરકો રોમન અંડર 20 અને ફ્રી સ્ટાઇલ બહેનોની કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો. પાટણ શહેરના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે ગુજરાત રાજ્ય કુસ્તી એસોસિએશન અને જય સિયારામ ફાઉન્ડેશનના સહયોગથી રાજ્યકક્ષાની ગિરકો રોમન ભાઈઓની અંડર અને ફ્રી સ્ટાઇલ બહેનોની કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 12 જિલ્લાના 110થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ગિરકો રોમન ભાઈઓ અંડર 20 તેમજ બહેનોની સ્ટાઇલ યોજાઈ હતી. આવતીકાલે ભાઈઓની ફ્રી સ્ટાઇલ કુસ્તી સ્પર્ધા યોજાશે. આમ 2 દિવસીય કુસ્તી સ્પર્ધા યોજાશે. વિજેતા થનાર ખેલાડીઓને કેમ્પ કરી ઓલ ઇન્ડિયા ટીમને મોકલવામાં આવશે, તેમ ગુજરાત કુસ્તી એસોસિએશનના મંત્રી ગૌરાંગભાઈ રામીએ જણાવ્યું હતું. આ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત કુસ્તી એસોસિએશનના પ્રમુખ ID નાણાવટી, હોકી ફેડરેશનના સેક્રેટરી વિજય કાર્પે, પૂર્વ ઇન્ટરનેશનલ કોચ નઈમ અંસારી, ગુજરાત કુસ્તી એસોસિએશનના મંત્રી ગૌરાંગ રામી, જય સિયારામ ફેડરેશનના પ્રણવભાઈ રામી, કોર્પોરેટર મનોજભાઈ પટેલ સહિત કોચ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે પાટણ જિલ્લા રેસલિંગ ફેડરેશન અને જય સિયારામ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સ્ટેટ અંડર 20 ગિરકો રોમન બોયઝ અને ફ્રી સ્ટાઇલ ગર્લ્સની ટુર્નામેન્ટ છે. કાલે ફ્રી સ્ટાઇલ બોયઝ એમ કરીને 2 દિવસની ગુજરાત સ્ટેટ 20નું આયોજન કરવામાં આવ્યું છે. ગિરકો રોમન બોયઝ અને ફ્રી સ્ટાઇલ ગર્લ્સ થઈને કુલ 110 ફાઇટરો આજે અહીંયા આગળ ફાઇટ રમી રહ્યા છે. એ કુલ 12 જિલ્લાના ફાઇટર અહીંયા કોમ્પિટિશન થશે અને આ કોમ્પિટિશન જીત્યા પછી એ લોકોનો કેમ્પ લાગીને ઓલ ઇન્ડિયા ટીમને મોકલવામાં આવશે. ગુજરાત સ્ટેટનું ટુર્નામેન્ટનું આયોજન સરદાર પટેલ સ્ટેડિયમમાં કરવામાં આવેલું છે અને આ સ્ટેડિયમ અને આ આખી સ્પર્ધાને માટે DSO કોશ્રીના બધાના સંલગ્નતાથી સારી રીતે કોમ્પિટિશનનું આયોજન કરી રહ્યા છીએ. પાટણ શહેરના ખિદમત ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું શહેરના કનસરા દરવાજા પાસે VIP હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 જેટલી બ્લડની બોટલ એકત્ર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. પાટણમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ, સેવાભાવી લોકો તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા સેવાના કાર્યો કરવામાં આવતા હોય છે. ત્યારે પાટણ શહેરમાં ખિદમત ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા સમયથી રવિવારના દિવસે પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને ચા નાસ્તાના વિતરણની સાથે સાથે શહેરમાં રખડતા ભટકતા જીવન જીવતા લોકોને ફૂટપાથ પર જઈને વહેલી સવારે ચા નાસ્તો પૂરું પાડવાનું ઉત્તમ કામ કરી રહી છે. ત્યારે હાલમાં પાટણ શહેર સહિત જિલ્લામાં બ્લડની અછતને પહોંચી વળવાના શુભ આશય સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કનસરા દરવાજા સ્થિત VIP હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હિનાબેન શાહ ખાસ ઉપસ્થિત રહીને બ્લડ ડોનરોને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારે પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખનું હિંમત ગ્રુપના સભ્યો દ્વારા બુકે આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખે ખિદમત ગ્રુપના સભ્યોની રવિવારે વહેલી સવારે ચા નાસ્તાની સેવાની સાથે બ્લડની અછત સમયે બ્લડ ડોનેશન કેમ્પ કરવા બદલ ખિદમત ગ્રુપના તમામ સભ્યોની પ્રશંસા કરી તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં સવારથી બપોર સુધીના સમયગાળા દરમિયાન 150 જેટલી બ્લડની બોટલો એકત્રિત કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પના કાર્યક્રમમાં તોસીફ વકીલ, એઝાન્સ, અબ્દુલ હાઝિફ, મોઇન, ફૈઝલ, ખલીલભાઈ, માજીદ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખિદમત ગ્રુપના તોસીફ રંગરેજે જણાવ્યું કે ખિદમત ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા સમયથી રવિવારના દિવસે વહેલી સવારે શહેરમાં રખડતું ભટકતું જીવન જીવતા લોકોને શોધીને ચા અને નાસ્તો પૂરું પાડવાની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. તદુપરાંત બ્લડની અછત સમયે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને જરૂરિયાતમંદ લોકો સુધી બ્લડ પહોંચાડવાનું સુચારુ કાર્ય ખિદમત ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. પાટણ આશરે 1.5-2 વર્ષથી કામ કરી રહ્યું છે અને જે કામ છે ખિદમત ગ્રુપ પાટણનું એ દર રવિવારે જે પાટણના જે 12 રસ્તા ઉપર જે ગરીબો, જે ભિક્ષુક લોકો છે એમને નાસ્તો અને ચા પહોંચાડવાનું કામ છે દર રવિવારે. અને બીજું પાટણમાં આવેલી સિવિલ હોસ્પિટલ એમાં જે અંદરના જે દર્દીઓ છે એમને બી જે નાસ્તો અને ચા પાણીનું આયોજન દર રવિવાર કરવામાં આવે છે. અને આજે 70મો પ્રોગ્રામ હતો અમારો અને અમારું જે ખિદમત ગ્રુપ છે એના માટે આપણે એવી માંગ હતી કે ભાઈ બ્લડ ડોનેશન કરવામાં આવે કે જે અત્યારે જે લોહીની જે અછત હોય છે કે એને જે ગરીબો જે બહારથી આવતા હોય એમને સહેલાઈથી આસાનીથી મળી રહે. તો આજે 28 તારીખ, આજે રવિવાર 28 તારીખ 2024 આજે કેમ્પ રાખવામાં આવ્યો છે અને આજે અમને પાટણનો એક સારો સપોર્ટ મળ્યો છે અને એક સારી કામગીરી હાલ અત્યારે ચાલુ છે. ખિદમત ગ્રુપ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં જે કામગીરી કરવામાં આવી રહી છે એ ખરેખર ખૂબ જ સરાહનીય છે. કારણ કે આજના સમયમાં જોતા જે ડોનેશનની અછત ચાલી રહી છે બ્લડના, એના માટે આજે સામાન્ય માણસને પણ પોસાય એ રીતની આ જે કામગીરી ચાલી રહી છે તે ખરેખર ખૂબ જ સરાહનીય કામગીરી. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા મળી જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને. 15મા નાણાં પંચ જિલ્લા વિકાસ પ્લાન 2024-25ના વર્ષનું કરવામાં આવ્યું આયોજન. મનરેગા યોજનાનું બજેટ સામાન્ય સભાની મંજૂરી માટે આવ્યું રજૂ કરવામાં. પાટણ શહેરની ખિદમત ગ્રુપ દ્વારા યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ. 150 બ્લડની બોટલો એકત્રિત કરવાનો કરાયો ટાર્ગેટ. બ્લડની અછતને પહોંચી વળવા ખિદમત ગ્રુપે મેગા બ્લડ કેમ્પ કરતા પાલિકા પ્રમુખે તેઓના કાર્યની કરી સરાહના. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.